દહેગામમાં કેટલા દિવસથી ચાલી રહેલો પશુપાલકોનો વિરોધ છે એ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે। એમાં હવે નેતાઓ પણ ઝંપલાવી દીધું છે। આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ હવે પશુપાલકોનો સાથ આપતા તેમની સાથે જોડાવી ગયા છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી છે। થોડા સમય પહેલાં તંત્ર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં દહેગામમાં આવતી મધુ ડેરીનું દૂધ એ હવે મધુ ડેરીમાં નહીં પરંતુ અમદાવાદ જિલ્લામાં આવેલી ઉત્તમ ડેરીને આપવાનું રહેશે। અને આ બાદ હાલ જે પશુપાલકો છે એ રોષે ભરાયા છે, કારણ કે તેમને સૌથી પહેલાં તો ભાવનો ફટકો આવે છે, પ્લસ ભાવફેરનો જે હોય છે એ પણ ઉત્તમ ડેરી દ્વારા ઓછું આપવામાં આવે છે। તો શું છે આ સમગ્ર મામલો અને હાલ પશુપાલકો કેમ રોડ ઉપર ઉતર્યા છે, વિગતે જાણીએ આ અહેવાલમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। રજૂઆત તમારી એ કરવા માટે આવ્યા હતા કે ભાઈ અમારું દૂધ ઉત્તમ વાળાએ મધુરમાં જવા માટે કેમ અટકાવ્યું છે એ પૂછવા માટે એમના સુપરવાઇઝર કાકા મોહનભાઈ જાતે તો કોઈ દિવસ ત્યાં ગામમાં આવ્યા નહીં કે એમના જોડે અમે કોઈ જવાબ માગી શકીએ, બરાબર। એટલા માટે અમે અહીં આગળ અમારું જે આંદોલનનું પ્રદર્શન કાર્યને લઈને અમે ત્યાં આવ્યા, પણ ત્યાં એ લોકોએ એમના ગુંડાઓ ભાડુતી ગુંડાઓ બોલાવી અને ઉત્તમ આગળ ઊભા કરી દીધેલા છે, બાઉન્સરો એમના ભાડુતી ગુંડાઓ પશુપાલકોને મારવા માટે અને પશુપાલકોને દૂર કરવા માટે, હટાવવા માટે, કે જે પોતાના અધિકાર માટે ના લડી શકે એટલા માટે। અને એના માટે અહીંયાથી પોલીસ પ્રોટેક્શન હંગાતે તો પોલીસ પણ અમને અંદર જવા દેવા માટે તૈયાર નહીં। અમે પોલીસને એક જ રિક્વેસ્ટ કરી કે તમે જો પશુપાલકોનો રોષ છે, પશુપાલકો છે, આક્રમકતા મોહન ભરવાડનામાં છે તો એનાથી 10 ગણી આક્રમકતા પશુપાલકોનામાં છે। અમે કીધું 10 મિનિટમાં તો તમે તમારા પોલીસ સ્ટાફ દૂર કરી દો, બાઉન્સરોને અમે બધા અમારી રીતે અમે જોઈ લઈશું। દહેગામ તાલુકાના સમગ્ર ખેડૂતો અને પશુપાલકો આજે અમે વિધાનસભા તરફ જઈ રહ્યા હતા। જ્યારે અમે 10 એક ટ્રેક્ટર લઈને નીકળ્યા ત્યારે સાપા ચોકડી જે પોલીસ ચોકી બનાવેલી છે રખિયાલ બીટની, ત્યાંથી અમને ડિટેન કરવામાં આવ્યા છે। અમારી લગભગ 4 એક ગાડી ભરીને અમારા પશુપાલકોને ત્યાં લઈ જવામાં આવ્યા છે અને અત્યારે હાલ દહેગામમાં ભારે અગ્નિ જેવો માહોલ જામેલો છે। ખેડૂતો પરેશાન છે, બેહાલ છે, એના માટે અમે લડત લડવા તૈયાર છીએ। હવે હું એ કહેવા માગું છું, કાયદો કાયદાનું કામ કરતો નથી। જો કાયદો કાયદાનું કામ કરતો હોય તો અમારે ગાંધીનગર જિલ્લો એટલે મધુ ડેરી લાગે, અમારું ઉત્તમ લાગે નહીં। એટલે કાયદો કાયદાનું કામ કરતો નથી। બીજો એક શબ્દ કહેવા માગું છું કે દહેગામની અંદર ભેંસો ચોરાય છે આજકાલ કરતાં 5 વર્ષથી, તો પોલીસ આટલો બંદોબસ્ત હોતો નહીં। અને અહીં કેમ આટલો બધો બંદોબસ્ત? પોલીસ એની ફરજ બજાવતી નથી દહેગામ તાલુકાની, અને જો બજાવતી હોય તો 5 વર્ષની અંદર આ ભેંસો ગામમાંથી એક ભેંસ ચોરાઈ છે, એવા 100 ગામો છે, 100 ભેંસો ચોરાઈ, એક ભેંસની કિંમત 1 લાખ રૂપિયા, એટલે 1 કરોડ રૂપિયાનું નુકસાન દહેગામ તાલુકાને થયું છે, પશુપાલકોને થયું છે। હવે દહેગામ તાલુકાની આજે મામલતદાર સાહેબને અમે એક આવેદનપત્ર આપ્યું છે કે આવતીકાલે અમે એક મંજૂરી માગી છે કે અમારી એક ટ્રેક્ટર રેલી સીધા મામલતદારથી અમે જઈને આવેદનપત્ર આપીને અને કાલે જે 13 તારીખના દિવસે 9 ને 10 ને 15 જે અમારું નહેરુ ચોકડીથી એક સંગઠન અમારું પશુપાલકોનું ભેગું થશે। એ સંગઠન અમે જઈશું સીધા ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરીશું કે ભાઈ જે અમારો પ્રશ્ન છે સળગતો, જે અમારા સાથે તમામ પક્ષો પણ જોડાયેલા છે અને એ અમને સાથ સહકાર કોઈ પાછળથી આપે છે, કોઈ ખોલીને આવે છે, તો તમામ પક્ષવાળાઓ અમને પણ સાથ સહકાર આપવા સંમત થયા છે। અને એ પણ એવું કહેવા માગે છે કે અમે તમારી સાથે છીએ પશુપાલકો સાથે, અને અમે હવે અમારા પશુપાલકો એવું કહેવા માગે છે કે અમે તમામ પશુપાલકો તમારી સાથે છીએ અને આવીશું, જે અમારું શોષણ અટકાય અને જે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હતું એ હવે તમામ પક્ષવાળા એવું કહેવા માગે છે કે ભાઈ પાછળના દરવાજાથી કે ભાઈ અમારો 100% ટેકો છે તમારી સાથે, કેમ કે અમને પણ ખ્યાલ છે કે અમારા પશુપાલકોનું બહુ મોટું શોષણ થઈ રહ્યું છે, એવું તમામ પક્ષવાળાઓ પાછળથી જાણે છે અને પાછળથી જાહેરમાં કોઈ આવવા તૈયાર નથી, અને અમે એમની સાથે છીએ એવું એવા બધા પક્ષવાળા અમને જાણ કરી રહ્યા છે। આજે શું કાર્યક્રમ કરવા છે? આજે અમે મામલતદારને એક આજે અમે એવું દૂધ વિતરણ કર્યું। મેં કીધું હવે આપણે જે દૂધ બચ્યું છે એ તમામ દૂધ જ્યારે બહારના જે ગરીબ માણસો છે એમનું વિતરણ કર્યું। અમે દહેગામની અંદર અમે લગભગ 3000 લીટર દૂધનું વિતરણ કર્યું છે આજે, અને પશુપાલકોને એવું કીધું કે ભાઈ જે ગરીબ માણસો છે જેમને દૂધ નથી મળતું એમને દૂધનું એક વિતરણ કરો આપણે, કેમ કે એમને કોઈ દિવસ દૂધ નથી મળતું। જે મોટા મોટા આખલાઓ એ ચરી ખાય છે આપણા પૈસાથી, બરાબર, તો એ દૂધ બંધ કરો આજે। એ દૂધ બંધ કર્યા પછી જેનું નિરાકરણ ના આવે તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન થશે, અને એ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું અમે।
અને નિરાકરણ નહીં આવે તો અમે અહીંયા દહેગામની અંદર બહુ મોટા પ્રમાણમાં પશુપાલકો ભેગા થશું. એની તમામ જવાબદારી સરકારની રહેશે. ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોની જે પરસેવાની જે કમાણી જે છે એમાં પશુપાલકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જે પશુપાલકો ઈચ્છી રહ્યા છે કે જે પોતાનું દૂધ છે એ પોતાની ઈચ્છા અને પોતાની મરજીથી એ મધુર ડેરીમાં ઠલાવવા માગે છે, પરંતુ જે સહકારી ક્ષેત્રના જે સત્તાધીશો છે અને જે અધિકારીઓ છે એના હઠાગ્રહ અને એક વ્યક્તિની ક્યાંક ને ક્યાંક તાનાશાહી અને દાદાગીરીની સામે આજે દહેગામના જે પશુપાલકો છે એને લાચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમે દહેગામના પશુપાલકો અને ખેડૂતોને વારવા આવ્યા છીએ. ખાસ કરીને જે દૂધ છે એ દૂધ મધુર ડેરીમાં ઠલવાય, કેમ કે જે ડેરી છે અમદાવાદની ડેરીમાં ભાવ યોગ્ય આપવામાં આવતો નથી. 810 રૂપિયા ભાવ આપવામાં આવે છે, જ્યારે મધુર ડેરીની અંદર 855 રૂપિયા સુધીનો ભાવ એ આપવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. તેને લઈ આજે અમે ફ્રી કહી શકાય નિઃશુલ્કપણે દૂધ વિતરણ કર્યું હતું. આજે જે પણ પશુપાલકોએ પોતાનું દૂધ હતું એ દૂધ દહેગામના બસ સ્ટેન્ડની સામે એ નિઃશુલ્ક રીતે દૂધનું વિતરણ કરવામાં આવ્યું. આજે અમે મામલતદાર સાથે મુલાકાત કરીને આવતીકાલની પરમિશન માગેલી છે કે આવતીકાલે દહેગામના તમામ પશુપાલકો અને ખેડૂતો ભેગા થઈ અને ગુજરાતના મૃદુ અને કહી શકાય કે મક્કમ જે મુખ્યમંત્રી છે એને મળવા માગીએ છીએ. સહકારી મંત્રી છે એમને પણ મળવા માગીએ છીએ. અને જે જનપ્રતિનિધિનો વરઘોડો આજે કહી શકાય કે દહેગામની જનતાએ કાઢેલો હતો, કે દહેગામની જનતાએ જેને ખભા પર બેસાડી અને કહી શકાય કે જેને ભવ્ય જીત અપાવી હતી, આજે એ કોઈ જ અમારે વહારે આવ્યા નથી. તો એને પણ મળવા માટે અમે આવતીકાલે ગાંધીનગર વિધાનસભા જવાના છે, કારણ કે ગાંધીનગર વિધાનસભા એ કહી શકાય લોકશાહીનું પાવન મંદિર છે. લોકશાહીના પાવન મંદિરની અંદર અમે અમારા જે પ્રાણ પ્રશ્નો છે મૂકવા માગીએ છીએ. ખેડૂતો અને પશુપાલકોની સાથે આવતીકાલે 400 થી 500 જે ટ્રેક્ટર રેલી છે એ ટ્રેક્ટર રેલીના માધ્યમથી અમે નીકળવાના છીએ. નહેરુ ચોકડીથી થઈ અને મોટા ચિલોડાથી થઈ અને ગાંધીનગરના વિધાનસભા સુધી અમે પહોંચવાના છીએ. અને વિધાનસભામાં અમે અમારો અવાજ એ મજબૂતાઈથી બુલંદીથી મૂકી શકીએ એટલા માટે આ પ્રતિકાત્મક વિરોધ એ અમારો કરવાના છીએ. ખાસ કરીને મુદ્દો જ રાજકીય છે, કારણ કે જે સત્તાધીશો છે એ સત્તાધીશો દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ સત્તાધીશો જ્યારે રાજકીય કોઈ કાર્યક્રમ હોય છે ત્યારે રાજકીય કાર્યક્રમની અંદર લાડુ વેચવાનું કામ હોય કે એના જેટલા પણ પ્રસંગો હોય એ બધા જ પ્રસંગોની અંદર ખર્ચો આપવાનું જે કામ છે એ ખર્ચો આપવાનું કામ એ ઉત્તમ ડેરીના જે સંચાલકો છે એના દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. એટલે આ મુદ્દો પહેલેથી જ રાજકીય છે, અને પહેલેથી જ રાજકીય છે ત્યારે રાજકીય રંગ આપવાની કોઈ જરૂર છે જ નહીં. પરંતુ અમે અત્યારે જે વારે આવ્યા છીએ એ ખેડૂતો અને પશુપાલકોના વારે આવ્યા છીએ, જ્યાં પણ જે પણ લોકો સાથે અન્યાય અને અત્યાચાર થશે ત્યારે અમે એની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ. અને જે ખેડૂતો અને પશુપાલકો દહેગામના છે એ જે રીતે કહેશે અમે એની સાથે સાથ સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છીએ. જે જનપ્રતિનિધિ છે એને પણ અમે વાત મૂકી છે, ગઈકાલે એને પણ અમે ટેલિફોનિક જાણ કરી છે. પરંતુ દહેગામના જે જનપ્રતિનિધિ છે એ જનપ્રતિનિધિએ ખેડૂતો અને પશુપાલકોનો સાથ અને સહકાર આપવાની સીધી મનાઈ ઠરવી દીધી છે કે અમે આમાં કોઈ મદદ તમારી નહીં કરી શકે. હવે જે જનપ્રતિનિધિ અહીંથી જીતાડીને મોકલ્યા છે એ જ જો અમારો અવાજ ન બને, એ જ અમારી જે પીડા, એ અમારી વેદના અને વાચા ન આપી શકે, તો અમે આઝાદ દેશના આઝાદ નાગરિક છીએ, તો અમે બધા જ લોકો જવાના છીએ. આવતીકાલના કાર્યક્રમની અંદર તમામ દહેગામના જે ખેડૂતો અને પશુપાલકો છે તે સ્વયંભૂ રીતે પોતાની પાસે જે પણ વ્હીકલો છે એ વ્હીકલ લઈ પોતાના ગામના જે ગ્રામજનો છે તેને સાથે રાખી, ગાયો ભેંસો એને સાથે રાખી, કારણ કે જો એનું દૂધ મધુર ડેરીમાં લેવામાં ન આવે, જો એને યોગ્ય ભાવ ન મળે તો એને કોઈ ઢોર ઢાકરની જરૂર નથી. તો એ ઢોર ઢાકર જે છે એ જે અમારા જનપ્રતિનિધિઓ છે એને મુબારક કરી દઈએ, એટલે કદાચ ન રહેગા દૂધ, ન રહેગા કોઈ બીજી વાત, એટલે ન રહેગા બાસ ન બજી બાસુરી ન જેવી વાત છે. એટલે આવનાર દિવસની અંદર હજી આ વિરોધ પ્રતિકાત્મક રીતે જ કરવામાં આવી રહ્યો છે. જો જરૂર પડશે તો આ વિરોધને ક્યાંક ને ક્યાંક ઉગ્રતા આપવી પડશે તો ઉગ્રતા પણ આપીશું, કારણ કે અમે ભગતસિંહના પણ વંશજ છીએ, અમે આંબેડકરના પણ વંશજ છીએ, અમે સરદાર પટેલના પણ વંશજ છીએ, અમે ગાંધીના પણ વંશજ છીએ. ગાંધીજીના માર્ગે આંદોલન કરીએ છીએ. આશા અપેક્ષા રાખીએ છીએ કે ગાંધીજીના માર્ગે આનું નિરાકરણ આવે.